નમસ્કાર મિત્રો ફાગણ કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી એટલે કે 11 આમળા એકાદશી, આમળાકીય એકાદશી અને રંગભરી એકાદશી કહેવામાં આવે છે। અને આ વર્ષે આમળા એકાદશીના દિવસે 3 શુભ સંયોગ બની રહ્યા છે અને સાથે આ દિવસે 68 મિનિટની ભદ્રા પણ લાગી રહી છે। અને આમળા એકાદશીના દિવસે ભક્તો વ્રત રાખીને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને શ્રી હરિ ભગવાનને આમળાનો ભોગ લગાવે છે। અને આ દિવસ શ્રી હરિની સાથે આમળાના વૃક્ષની પણ પૂજા કરવામાં આવે છે। તો હવે આપણે જાણીશું કે આ વખતે એટલે કે સાલ 2025માં આમળા એકાદશીનું વ્રત ક્યારે રાખવાનું છે, કેમ કે આ વખતે એકાદશી 2 દિવસની છે। તો ઘણા લોકોને કન્ફ્યુઝન છે કે આ એકાદશીનું વ્રત કયા દિવસે રાખવું, વ્રતના પારણાનું શુભ મુહૂર્ત કયું રહેશે, એના વગર ભદ્રકાળનો શુભ સમય ક્યારથી ક્યાર સુધી રહેશે અને ભદ્રાનો વાસ આ વખતે ક્યાં રહેવાનો છે। તો ફાગણ એકાદશીની તિથિનો પ્રારંભ થાય છે 9 માર્ચ 2025 રવિવારના દિવસે સવારે 7:40 અને એકાદશી તિથિ સમાપ્ત થાય છે 10 માર્ચ 2025 સોમવારે સવારે 7:44। તો રવિવારના દિવસે 10મી તિથિ પણ છે અને એકાદશી પણ છે। તો વાત કરીશું કે કયા દિવસે એકાદશીનું વ્રત રાખવું જોઈએ। તો જુઓ, એકાદશી 2 દિવસની હોય તો બીજા દિવસે વ્રત રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। તેથી આ વખતે 10 માર્ચ સોમવારના દિવસે આમળા એકાદશીનું વ્રત રાખવામાં આવશે। તેના એક દિવસ પહેલાં એટલે કે દશમ તિથિના દિવસે આમળા એકાદશીના વ્રતનું નિયમોનું પાલન કરવામાં આવશે। અને રવિવારનો દિવસ છે અને રવિવારના દિવસે તુલસીના પત્તા તોડવામાં આવતા નથી। તેથી તમે આગલા દિવસે એટલે કે શનિવારના દિવસે તુલસીના પત્તા તોડી લેવા જોઈએ। તો 10 માર્ચ બ્રહ્મ મુહૂર્તનો સમય રહેશે સવારે 5:07 થી 5:55 સુધી। સૂર્યોદય થશે સવારે 6:44 અને સૂર્ય અસ્ત થશે સાંજે 6:30। તો પ્રાતઃકાળ પૂજાનું શુભ મુહૂર્ત રહેશે સવારે 7:45 થી 8:51 સુધી, અથવા તો તમે બ્રહ્મ મુહૂર્તમાં પણ પૂજા કરી શકો છો। અને સાંજની પૂજાનું શુભ સમય છે સાંજે 6:24 થી સાંજે 7:47 સુધી રહેશે। અને રાહુકાળનો સમય રહેશે સવારે 7:30 થી 9 સુધી। આ વખતે એકાદશીના દિવસે સર્વાગ સિદ્ધિયોગ સવારે 6:36 થી લઈને રાત્રે 12:51 સુધી રહેશે। અને ભદ્રા આ વખત સવારે 6:36 થી 7:44 સુધી રહેશે। અને આ વખતે ભદ્રાનો વાસ રહેશે મૃત્યુલોકમાં ભદ્રાનો વાસ રહેશે, તેથી પૃથ્વીલોક માટે અશુભ હોય છે। પરંતુ ભદ્રાકાળ સમયે તમે પૂજા કરી શકો છો અને કોઈ પણ શુભ કાર્ય કરવાનું હોય તો ભદ્રાકાળ સમાપ્ત થાય એ પછી જ કરવું જોઈએ। દ્વાદશી તિથિ એટલે કે 12 તિથિનો પ્રારંભ થશે 10 માર્ચ સવારે 7:45 થી અને 12 તિથિ સમાપ્ત થશે 11 માર્ચ મંગળવારે સવારે 8:13 સુધી। અને દ્વાદશી તિથિના દિવસે સૂર્યોદયનો સમય રહેશે સવારે 6:43 અને સૂર્ય અસ્ત થશે સાંજે 6:30। આ દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 5:06 થી લઈને 5:56 સુધી રહેશે। અને પ્રાતઃકાળ પૂજાનું મુહૂર્ત સવારે 5:22 થી લઈને 6:32 સુધી રહેશે। અભિજીત મુહૂર્ત બપોરે 12:13 થી લઈને 1 વાગ્યા સુધી રહેશે। અને રાહુકાળ રહેશે બપોરે 3 થી 4:30 સુધી। જો તમે રવિવારના દિવસે વ્રત રાખશો તો તમારે સોમવારના દિવસે બપોરે 1 અને 3 વચ્ચે પારણ કરવું જોઈએ, એના પહેલાં પારણ કરવામાં આવશે નહીં। અને આમળાકી એકાદશીનું વ્રત ખોલવામાં આવશે 11 માર્ચ સવારે 6:44 થી લઈને 8:13 સુધી। આ વાતનું ધ્યાન રાખજો કે 8:13 પછી દ્વાદશી તિથિ સમાપ્ત થાય છે, તો એના પહેલાં તમે વ્રત ખોલી લેજો। તો મિત્રો, આશા કરું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે। પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક, ચેનલ પર નવા હોય
તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।